જો મિત્રો આપણે 11મા ધોરણના 14મા પાઠમાં શ્વસનની અંદર આગળ 2 લેક્ચર્સ જોયા, જેમાં શરૂઆતમાં આપણે શ્વસનની અને શ્વાસોચ્છ્વાસની બીજી કેટલીક જે પૂર્વ ભૂમિકારૂપ વાતો છે એ સમજ્યા. અને ગયા વખતે આપણે આખી શ્વસનની ક્રિયાના 2 ભાગ પૈકી પહેલો ભાગ ગ્લાયકોલિસિસ સમજ્યા. ગ્લાયકોલિસિસ છે એ શ્વસન જારક થાય કે શ્વસન અજારક થાય, બંનેમાંથી સામાન્ય પ્રક્રિયા છે. શ્વસન જારક કે અજારક એ ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીના લીધે નક્કી થાય, પણ ગ્લાયકોલિસિસ છે એ ઓક્સિજનની હાજરી હોય કે ગેરહાજરી હોય, થાય જ તે. એટલે શ્વસન જારક થાય કે અજારક એ હવે નક્કી થાય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એવું ભણ્યા કે જે ગ્લાયકોલિસિસ છે એની અંદર ગ્લુકોઝનો એક અણુ કે જે 6 કાર્બનનો બનેલો હોય એ ગ્લાયકોલિસિસ દરમિયાન કોષરસની અંદર 2 NADH2 ઉત્પન્ન કરે છે, 2 ATP ઉત્પન્ન કરે છે. એની અંતે પાયરુવિક એસિડના 2 અણુ CH3CO COOH એટલું ઉત્પન્ન થાય છે કોષરસની અંદર. બરાબર, આપણે આટલું શીખ્યા. કોષરસમાં આટલી પ્રક્રિયા થાય એને આપણે નામ આપેલું ગ્લાયકોલિસિસ. હવે અહીંયા જો ઓક્સિજન હાજર છે કે ઓક્સિજન ગેરહાજર છે એના આધારે નક્કી થાય કે શ્વસન જારક થશે કે અજારક. જો ઓક્સિજન હાજર છે એટલે આપણે એને ઓક્સિજન પ્લસ લખીએ છીએ, તો હવે પાયરુવિક એસિડના બંને અણુઓ એ જતા રહેશે કણાભ સૂત્રમાં. જે પ્રક્રિયા આપણે હમણાં શીખીએ છીએ એ કણાભ સૂત્રમાં આ જ પ્રક્રિયા આપણે ફરી લખી છે. જે ઉત્પન્ન થાય પાયરુવિક એસિડના 2 અણુઓ એ કણાભ સૂત્રમાં, અને કણાભ સૂત્રના ખાસ કરીને આધારે દાખલ થઈ જે ક્રિયા કરે એને કહેવાય ક્રેફ્ટ ચક્ર નામની ક્રિયા. એ તો ઓક્સિજન હાજર હોય તો. માનો કે ઓક્સિજન ગેરહાજર છે તો અહીંયા -O2 લખવાનો મતલબ એવો કરીએ છીએ કે ઓક્સિજન છે એ ગેરહાજર છે. જો ઓક્સિજન ગેરહાજર હોય તો પાયરુવિક એસિડ એ હવે પ્રાણી અને વનસ્પતિ બંનેમાં અલગ અલગ ક્રિયા કરશે. પહેલાં આપણે પ્રાણીની વાત કરીએ. જો આ પ્રક્રિયા કોમન હોય ગ્લાયકોલિસિસ તો આટલું તો થાય જ, પણ જો પ્રાણી હોય તો અહીંથી જુદી રીતની પ્રક્રિયા થશે આ બંને ઉત્પન્ન થયેલા પાયરુવિક એસિડના અણુઓની. અને જો વનસ્પતિ હોય તો એની અંદર પણ અલગ પ્રક્રિયા થશે, જેને આપણે અજારક શ્વસન અથવા તો આચવણની ક્રિયા કહીએ છીએ. પહેલાં આપણે પ્રાણીની વાત કરીએ. જો પ્રાણી હોય તો ઉત્પન્ન થયેલા બંને પાયરુવિક એસિડના અણુઓ એ આ જે 2 NADH2 છે એનો ઉપયોગ કરી અને 2 NAD માં ફેરવાઈ જાય, અને જે 2 × 4 હાઇડ્રોજન છે એ NADH2 ઓક્સિડેશન પામી અને મુક્ત કરે છે, એ આની અંદર એડ થઈ જશે. અહીંયા આવું થશે CH3CO COOH. જો મેં સૂત્ર લખ્યું છે પાયરુવિક એસિડનું CH3CO CH3CO COOH CH3CO COOH 2 અણુ. અહીંયા 2 NADH2 ના અણુઓ 4 હાઇડ્રોજનને મુક્ત કરી અને પોતે 2 NAD માં ફેરવાઈ જાય તો એ અહીંયા એડ થાય એક અને આ બીજો. અને એવા 2 અણુ જે 4H આપણે એડ કર્યા કહેવાય. આનું નામ છે લેક્ટિક એસિડ. બસ અહીંયા ગ્લુકોઝ તૂટવાની એટલે કે કોષીય શ્વસનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આપણે તમને યાદ હોય તો ગ્લાયકોલિસિસની જે ક્રિયા છે એનું સંક્ષિપ્ત સમીકરણ બતાવેલું ગયા લેક્ચરમાં. એવું હોય તો ફરી એક જોઈ લેજો. તમે કદાચ નોટબુકમાં નોંધ્યું હોય તો નોટબુક તમારી સામે ખુલ્લી હશે, એમાં તમે જો આખી પ્રક્રિયા જે કોષરસમાં થાય એમાં પેલું લખેલું કે ગ્લુકોઝના એક અણુ ટૂંકમાં 2 NADH2 2 ATP અને 2 પાયરુવિક એસિડના અણુ ઉત્પન્ન કરે છે.
હવે જો ઓક્સિજન ના હોય તો એ ઉત્પન્ન થયેલા બંને પાયરુવિક એસિડના અણુઓનું શું થાય એ આપણે આગળ અહીંયા લખીએ. એટલે હવે આ આખી પ્રક્રિયાનું સમીકરણ લખવું હોય ને આપણે તો આવી લખી શકાય. પ્રાણીની અંદર ગ્લુકોઝનો એક અણુ એ પાયરુવિક એસિડના લેક્ટિક એસિડના 2 અણુમાં ફેરવાઈ અને 2 એટીપી છે ઉત્પન્ન કરે. તમે જો અહીંયા બધા પદાર્થનો હિસાબ મળી જશે તત્વોનો. કાર્બન 1 2 3 6, ઓક્સિજન 6, 1 2 3 2 6, અને હાઇડ્રોજન આ 3 1 4 5 ને 1 6 2 12. બરાબર. તો આવી રીતે ગ્લુકોઝ છે એ કોષ રસની અંદર જ 6 કાર્બનનો ગ્લુકોઝ કોષ રસની અંદર જ તૂટી અને પાયરુવિક એસિડના પાયરુવિક નહીં લેક્ટિક એસિડના 2 અણુમાં ફેરવાઈ જાય છે અને આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા છે ને એ અલ્પ ઉર્જા કહેવાય, બહુ ઓછી ઉર્જા કહેવાય. ખરેખર તો ગ્લુકોઝનો એક અણુ તૂટે તો આપણે શરૂઆતમાં પહેલા લેક્ચરમાં એવું સમજાવેલું કે 38 અણુઓ એટીપીના ઉત્પન્ન થવા જોઈએ. હવે ક્યાં 38 એટીપીના અણુઓ અને ક્યાં માત્ર 2 એટીપીના અણુઓ. તો એ આપણને બાબત કારણ તરીકે પૂછાય છે કે શા માટે અજારક શ્વસનની અંદર અલ્પ શક્તિ ઉત્પન્ન થાય છે. એનું કારણ તમારી સામે જ છે. જે પ્રક્રિયા આપણે સંક્ષિપ્તમાં લખી છે એની અંદર જે કારણ છુપાયેલું છે કે એટલા માટે જ શ્વસન અજારક થાય તો એટીપીના રૂપમાં શક્તિ બહુ અલ્પ ઉત્પન્ન થાય. 38ની જગ્યાએ માત્ર 2 એટીપી ઉત્પન્ન થાય. જે પણ ક્યાં ઉત્પન્ન થયા હોય ગ્લાયકોલિસિસ દરમિયાન O2 ના હોય તો એ પાયરુવિક એસિડ જ્યારે લેક્ટિક એસિડમાં ફેરવાય આવી રીતે એમાં તો ઉર્જા ઉત્પન્ન થતી જ નથી. જે આપણે શરૂઆતમાં શીખ્યા હતા કે ગ્લાયકોલિસિસ દરમિયાન જે 4 એટીપી ઉત્પન્ન થાય પણ શરૂઆતમાં 2 વપરાય. આપણે એવું શીખ્યા હતા ગ્લાયકોલિસિસની અંદર શરૂઆતનો તબક્કો એને કહેવાય ફોસ્ફોરાયલેશન અને પછીનો તબક્કો કહેવાય ડીફોસ્ફોરાયલેશન. શરૂઆતમાં 2 એટીપી વપરાય અને ડીફોસ્ફોરાયલેશનના પછીના તબક્કામાં 4 એટીપી ઉત્પન્ન થાય તો સરવાળે 2 એટીપી આપણને મળે. તો એ 2 એટીપી છે. અહીંયા તો કે એટીપી કે ઉર્જા ઉત્પન્ન થતી જ નથી. તો એનું પહેલું કારણ કે ઓક્સિજન નથી. બરાબર. ઓક્સિજનની ગેરહાજરી છે. બીજું કારણ એને કારણે ગ્લુકોઝનું પૂરેપૂરું દહન થતું જ નથી. ઓક્સિજન ના હોય તો ગ્લુકોઝનું પૂરેપૂરું દહન થતું નથી. એનો મતલબ ગ્લુકોઝના પૂરેપૂરા કાર્બન અને હાઇડ્રોજન એ તૂટતા જ નથી. ને એને કારણે ત્રીજું કારણ કે જે નિપજ બનવી જોઈએ એ ખરેખર અકાર્બનિક નિપજ બનવી જોઈએ ને. આપણે શરૂઆતનું સમીકરણ શ્વસન યાદ કરો જે આપેલું છે એમાં આપણે એવું કીધું કે જે ગ્લુકોઝના એક અણુ છે એ 6 CO2 અને 12 H2 ઉત્પન્ન કરે. ગ્લુકોઝ જે કાર્બનિક પદાર્થ છે એ અકાર્બનિક નિપજને ઉત્પન્ન કરે. ખરેખર તો અકાર્બનિક નિપજ એટલે 6 CO2 ને 12 H2 મતલબ CO2 ને H2 જેટલા પણ ગ્લુકોઝ પ્રમાણે ઉત્પન્ન થાય ગ્લુકોઝના એક અણુમાંથી 6 કાર્બન ડાયોક્સાઇડ અને 12 H2 ઉત્પન્ન થાય. તો જેટલા પણ ગ્લુકોઝ પ્રમાણમાં અકાર્બનિક નિપજ ઉત્પન્ન થવી જોઈએ CO2 અને H2 ના રૂપમાં એટલે કે બધા ગ્લુકોઝના કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટવા જોઈએ. તમે જો અહીંયા અંતિમ નિપજ તો બને છે લેક્ટિક એસિડ નામનો કાર્બનિક એસિડ. એસિડમાં CHO છે એટલે એને કાર્બનિક કહેવાય. કાર્બોક્સિલિક સમૂહ છે એટલે એસિડ છે નામ લેક્ટિક એસિડ. તો આવી રીતે આ 3 કારણોસર ગ્લુકોઝનું અજારક શ્વસન થાય તો અલ્પ શક્તિ ઉત્પન્ન થાય છે. કયા 3 કારણ? ફરી એક વખત ઓક્સિજનની ગેરહાજરી, એના કારણે ગ્લુકોઝનું અપૂર્ણ દહન, એના કારણે અંતિમ નિપજ અકાર્બનિકના બદલે કાર્બનિક બને છે. એના કારણે તમે જો અહીંયા પ્રક્રિયા પતી ગઈ તો જે નિપજ બની એમાં હજુ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધો તૂટ્યા જ નથી. એ બંધો જો પૂરા તૂટ્યા ના હોય શક્તિ કદી પૂરેપૂરી ઉત્પન્ન થાય. માટે શ્વસન અજારક થાય, શક્તિ અલ્પ ઉત્પન્ન થાય છે એવું કહેવાય. તો આ આખી પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ અને પ્રાણીમાં છેલ્લો એક સ્ટેપ ગ્લાયકોલિસિસના અંતે જે ઉત્પન્ન થયેલા પાયરુવિક એસિડના અણુઓ છે એક સ્ટેપમાં એડ કરી દો. છેવટે ફેરવાઈ જાય કોષની અંદર લેક્ટિક એસિડમાં. એટલે એને કહેવાય અજારક શ્વસન પ્રાણીમાં થાય. વનસ્પતિમાં આટલું કોમન થાય. શ્વસન જારક થાય કે અજારક થાય, પ્રાણીમાં થાય કે વનસ્પતિમાં થાય આટલું તો કોમન થાય જ છે. પણ જો વનસ્પતિ હોય ને તો એમાં ઉત્પન્ન થયેલા
આ પાયરુવિક એસિડના બંને અણુઓ છે એ જુદી રીતે પ્રક્રિયા કરે. એમાંથી સૌથી પહેલા બે અણુઓ જે કાર્બન ડાયોક્સાઇડના છે એ દૂર થઈ જાય. કારણ કે આ બે અણુઓ છે, CO2 બે હોય તો બાકી શું રહ્યું? CH3 બે અણુ તો છે જ, CO અને H એટલે શું? CHO COH. આપણે CHO મૂકી દઈએ તો આ એસિટાઇલડિહાઇડ થઈ ગયું, બરાબર. અને એસિટાઇલડિહાઇડ એ વચગાળી નિપટ બને છે, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બને છે. અને હવે એની અંદર આ જે ગ્લાયકોલિસિસ દરમિયાન એને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બેમાં ગ્લાયકોલિસિસ તો કોમન થાય. એટલે વનસ્પતિ કોષમાં જ્યારે ગ્લુકોઝ તૂટે ઉત્પન્ન થાય પાયરુવિક એસિડના બંને અણુઓ એ દરમિયાન મિનિમેટ થાય. એન રિએક્ટિવ તો બન્યા જ હોય, એ અહીંયા હવે વપરાશે અને એ ફેરવે છે એનએડીમાં. એટલે કે પ્રાણીની જેમ અહીંયા પણ એને રિએક્ટિવના બંને અણુઓ ઓક્સિડેશન પામી અને પોતાના 4 હાઇડ્રોજન છે આની અંદર એડ કરી દે. આ રીતે જો CH3 તો જેમ છે એમ લખું છું, અહીંયા હું C લખું છું, OH દૂર કરી નાખું છું. અહીંયા જે કાર્બન છે એની જોડે હું H2 લખું છું. તો નાના નાના આવડે એટલે 2H એડ કરીએ ને આની અંદર 2H. હવે બે અણુ છે એ 4 એડ થઈ ગયા. આપણે 2 2 4 તમે એડ કરી નાખીએ એટલે 2 એડ છૂટા પડી ગયા. આનું નામ તમને આવડે C2H5 CC C2 ને H3 ને H2 H5 C2H5OH. તમને આનું નામ આવડે એવું છે ઇથાઇલ આલ્કોહોલ, અથવા તો એને આપણે કહીએ છીએ ઇથેનોલ. ઇથેનોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ. આવી રીતે ઇથાઇલ આલ્કોહોલ બને. અહીંયા પણ આખી જે પ્રક્રિયા છે એમાં એક સ્ટેપ વધારે થઈ ગઈ. અહીંયા સીધું પાયરુવિક એસિડ પ્રાણીઓમાં NADH2 દ્વારા રિડક્શન પામી અને લેક્ટિક એસિડમાં ફેરવાય છે. અહીંયા પહેલાં કાર્બન ડાયોક્સાઇડના બે અણુ ઉત્પન્ન થાય, એ વધારે થયું. હવે એમાં NADH2 એનું રિડક્શન કરી અને એસિટાઇલડિહાઇડને ફેરવે છે ઇથાઇલ આલ્કોહોલમાં. બાકી જે પ્રક્રિયા છે એને આપણે આની જેમ ટૂંકમાં લખીએ ત્યારે લખી શકાય. વનસ્પતિની અંદર જ્યારે ગ્લુકોઝના એક અણુ ઓક્સિજન ના હોય, શ્વસન જ્યારે કરે તો શું ઉત્પન્ન થાય? તો કાર્બન ડાયોક્સાઇડના બે અણુ, પછી ઇથાઇલ આલ્કોહોલના બે અણુ CH3 CH2OH, અને અહીંયા જે ઉત્પન્ન થયા હવે બે ATP ના અણુ. આ તો વપરાઈ જાય છે NADH2 એટલે આપણે લખતા નથી, વપરાઈ જાય છે અહીંયા, બરાબર. અહીંયા પણ વપરાઈ જાય છે, લખતા નથી. CO2 ને બે ઇથાઇલ આલ્કોહોલના અણુ. હવે જો અહીંયા તમને હિસાબ આની જેમ જ મળે એવો છે C6H12O6. તમે જો આ કાર્બન 2 3 4 અને આવા 2 છે 5 ચડી ગયા. આ 2 ને 2 2 કાર્બન ને 2 અણુ, 2 કાર્બનના અણુ ને 2 અણુ એટલે 2 4 કાર્બન અને 2 6. ઓક્સિજન 1 છે, આગળ 2 છે એટલે 2 અને 2 2 ને 4 એટલે 6 થઈ ગયા. હાઇડ્રોજન 3 ને 2 5 ને 6 2 12 થઈ ગયા. આવી રીતે ગ્લુકોઝના એક અણુની અંદર વનસ્પતિની અંદર પણ કોષ રસમાં જ આખી ક્રિયા છે પૂરી થઈ જાય. ગ્લુકોઝના એક અણુ આવી રીતે ઇથેનોલના બે અણુ ઉત્પન્ન કરે અને જોડે વાયુ ઉત્પન્ન કરે કાર્બન ડાયોક્સાઇડ. અને એમાંય શક્તિ તો અલ્પ ઉત્પન્ન થાય, અહીંયા ક્યાંય શક્તિ ઉત્પન્ન થતી નથી. એટલે જે કારણ આપણે પ્રાણી અજારક શ્વસન માટે આપ્યું કે શા માટે પ્રાણીઓમાં શ્વસન અજારક થાય તો શક્તિ અલ્પ ઉત્પન્ન થાય છે, એ જ કારણ અહીંયા પણ લાગુ પડે. ઓટોની ગેરહાજરી, ગ્લુકોઝનું આપણું દહન અને તેમની પર કાર્બનિક બને છે. એટલા માટે આ પણ તમે જો ઇથાઇલ આલ્કોહોલ પણ કાર્બનિક પદાર્થ છે. એમાં હજુ કાર્બન અને હાઇડ્રોજનનો બંધ છે પૂરેપૂરા તૂટ્યા નથી. એટલે એ બેમાં સેમ રહેશે. ટૂંકમાં પ્રાણી વનસ્પતિને કહેવાના બદલે આવું પૂછાય કે અજારક શ્વસનમાં અલ્પ શક્તિ ઉત્પન્ન થાય છે અથવા કેટલી ઉત્પન્ન થાય તો 2 ATP નાનું ઉત્પન્ન થાય. તમને હવે સમજાવતા આવડે, બરાબર. ઘણી વખત રિપીટ કરીને અલગ અલગ રીતે બોલી ચૂક્યા. અહીંયા વનસ્પતિની આ અજારક શ્વસનની ક્રિયા એકચ્યુઅલી અજારક શ્વસનની ક્રિયા કહેવાય, કારણ કે એની અંદર અથવા તો એને એકચ્યુઅલી આથવણ કહેવાય, ફર્મેન્ટેશન કહેવાય. કે એમાં આથો આવે છે. આપણે જેને આથો શબ્દ કહીને જે મગજમાં ખ્યાલ રાખીએ છીએ એ પ્રકારે એમાં આથો આવે એટલે વસ્તુ પોચી બને છે. ખમણ, ઢોકળા, ઇડલી, જલેબી, એના માટે આપણે આથો લાવીએ છીએ. લોટની અંદર બેક્ટેરિયા કે ઈસ્ટ નાખીએ, દહીં નાખીએ, એને કારણે 1 દી 2 દી મૂકી રાખીએ, લોટ ફૂલે છે. એમાં કાણા 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 થઈ લોટ આમ ફૂલે છે,
જે આપણે વાસણમાં પાત્રમાં અડધો લોટ ખીરું ભર્યું હોય એ આખું થઈ જાય છે અને એની ઉપર એક ટિપિકલ વાસ પણ આવે, પાણીનું પાતળું લેયર જેવું પ્રવાહી હોય. એ જે આથો આવેલી વસ્તુમાં ઉપર પ્રવાહી કરે છે એ ઇથાઇલ આલ્કોહોલ છે. અને જે ટિપિકલ સ્મેલ આવે, વિશિષ્ટ પ્રકારની વાસ આવે, આ આલ્કોહોલિક વાસ છે. ઘરમાં આથોણ આવેલી કોઈ વસ્તુ પડી હોય ને તો અહીંયા આપણને વિશિષ્ટ પ્રકારની વાસ આવે, આપણને ખબર પડી જાય ઘરમાં આથો આવેલી કોઈ વસ્તુ છે પડેલી છે, એની વાસ છે ઇથાઇલ આલ્કોહોલની છે. તમે જે આથો લાવો છો એમાં શ્વસન અજારક કરાવો છો સૂક્ષ્મ સજીવો પાસે. કેવી રીતે? તમે લોટમાં પાણી નાખીને ખીરું બનાવો છો, જેનો પણ તમે આથો લાવો છો, ચોખાનો કે ચોખા દાળનો લોટ, તમે એવી તેની અંદર દહીં નાખો છો. દહીં તમે એમાં બેક્ટેરિયા કે ઈસ્ટ રૂપી સૂક્ષ્મ સજીવો ઉમેરો છો. હવે આ સૂક્ષ્મ સજીવો છે એ ઊંડા ઉતરી જાય છે, તમે ઢાંકી દેજો વાસણને અને ઢાંકીને મૂકી રાખો છો અનડિસ્ટર્બ, વિક્ષેપ કર્યા વગર મૂકી રાખો છો. વારંવાર ખોલીને જોવાનું નહીં, આથો આવ્યો કે નહીં, આથો આવ્યો કલાક જતા નથી આપણે. એ ઢાંકીને આપણે ભૂલી જઈએ 1 કે 2 દી સુધી, એટલે એની અંદર હવા પૂરતી મળશે નહીં. આમ પણ બેક્ટેરિયાને ભાઈ દહીંના રૂપમાં જે આપણે આથો લાવવા નાખ્યા છે એ ઊંડા ઉતરી ગયા હોય. આજકાલ આથો લાવવા માટે હવે તૈયાર ઈસ્ટ પાવડર મળતો હોય છે. તમે જે રામદેવના અથવા તો ગણેશના જે ગજાનંદના તૈયાર ઈસ્ટ મિક્સ લઈ આવો, ખમણ ઢોકળા ઇડલી બનાવવા માટેના, એમાં ચણાના લોટ રૂપી બેસન જોડે વ્હાઇટ કલરના પાવડરની પડીકી આવે. એ વ્હાઇટ પાવડર એક પ્રકારનો બેકિંગ પાવડર ઈસ્ટ પાવડર છે. એ તમે એમાં નાખી દો ને અને એમાં પાણી નાખીને ખીરું કરો, 10 મિનિટ નાખી મૂકો તો આથો આવી જાય. આપણી જમવાની પદ્ધતિ દહીં નાખીને 1 દિવસ 2 દિવસ લાગે, આ 10, 15, 20 મિનિટમાં આથો આવી જાય. પણ ટૂંકમાં એની અંદર આપણે એ જે સૂક્ષ્મ સજીવો નાખીએ છીએ એ ઊંડા ઉતરી જાય છે, એટલે એને હવા સંપર્ક રહેતો નથી, એટલે શ્વસન અજારક કરે. અને જે આપણા અંદર ચોખા રૂપી લોટ છે એમાં ગ્લુકોઝ છે. ચોખા એટલે એની સ્ટાર્ચ છે, સ્ટાર્ચ છે ગ્લુકોઝનું પોલિમર છે. તો એનું હવે હવાને મળવાથી દહન કરે, ગ્લુકોઝ તોડે, એટલે કે શ્વસન અજારક કરે અને એને લઈ એમાંથી CO2 વાયુ ઉત્પન્ન થાય. એ CO2 વાયુ ઉત્પન્ન થઈને બહાર આવવા પ્રયત્ન કરે, એટલે જેમ દૂધ ઉભરાય છે, દૂધની ઉપર ફેટના ચોટીને એક પડ બનાવે, એને કારણે વરાળ નીકળી શકે નહીં, એટલે આખું પોપડું જેમ ઉપર આવે, એનું દૂધ ઉભરાય છે એવું કહીએ છીએ. એવું અહીંયા આથો આવવાની ક્રિયામાં થાય. જે CO2 વાયુ ઉત્પન્ન થાય ગ્લુકોઝના દહનને કારણે સૂક્ષ્મ સજીવો દ્વારા, એ CO2 વાયુને કારણે લોટમાંથી CO2 બહાર નીકળવા પ્રયત્ન કરે, એ લોટ છે એ ફૂલે અને આપણને ઉપર સહેજ કાણા જેવું પણ જોવા મળે. અને એની ઉપર જે પ્રવાહી તરે ઇથાઇલ આલ્કોહોલ છે, એટલે એને આપણે જે આથવણની ક્રિયા કહીએ છીએ. જે પોચી લોટની વસ્તુ બને છે એ આપણને ટાણ પોચી લાગે છે કે એમાં હવે CO2 વાયુ પસાર થઈ અને જાળીદાર વસ્તુ બની. પછી એ ખમણ, ઇડલી, ઢોસા ગમે તે વસ્તુ હોય તો એની અંદર આથો આવવાનું કારણ છે કાર્બન ડાયોક્સાઇડ છે. અહીંયા સ્પેશિયલ ટિપિકલ વિશિષ્ટ પ્રકારની વાસ છે આ ઇથાઇલ આલ્કોહોલની છે. આપણે આથો જેમાં આપણે લાવવા માંગીએ છીએ એ આથો આવી ગયા પછી 1 કે 2 દિવસના અંતે હજુ આપણે રાખી મૂકીએ, આથો આવવા જ દઈએ તો એ ગંધાવા માંડશે. 1 કે 2 દિનના બદલે 10 દી રાખી મૂકો તો એમાં એટલો બધો આથો આવી જશે, ગ્લુકોઝનું બધું જ દહન થઈ જશે અને લગભગ જેટલો ગ્લુકોઝ છે એનું 100% ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન થઈ જશે. એટલે કે એ બધું પાણી થઈ જશે. એ પાણીથી ઇથાઇલ આલ્કોહોલ છે, એને ગાળે અને જે બને એને આપણે દારૂ કહીએ છીએ, ઇથાઇલ આલ્કોહોલ કહીએ છીએ, વોશ કહીએ, પછી એને પ્યોરિફાઈ કરે, ઉકાળીને એને એમાંથી દૂર કરે બેશુદ્ધિઓ, એટલે એમાંથી એવી રીતે દારૂ બનાવે. ટૂંકમાં ઇથાઇલ આલ્કોહોલ રૂપી જે આલ્કોહોલ જે દારૂનો ભાગ છે એ ઉપર તરતો હોય છે. આવી રીતે આને આથવણ કહેવાય. પણ પ્રાણીઓમાં ઘણી વાર એને આથવણ કહેવામાં આવે છે. ભલે પ્રાણીઓની અંદર CO2 વાયુ ના ઉત્પન્ન થાય, એને કારણે પ્રાણીઓ ફૂલતા નથી. એ CO2 વાયુને કારણે ફૂલતા નથી. બાકી જે ભાગમાં પ્રાણીના જે અંગની અંદર શ્વસન અજારક થાય ને એ ભાગ ફૂલે તો છે જ તે. લેક્ટિક એસિડના ભરાવાના કારણે ફૂલે છે. એટલે કે આપણે પણ ઉચ્ચ પ્રાણીઓ પણ ઘણીવાર શ્વસન અજારક કરતા હોઈએ છીએ. કેવી રીતે? તો ઉદાહરણ તરીકે તમને સમજાય એટલે આપણે કદી 100% શ્વસન અજારક છે કરી શકતા નથી. આપણામાં કદી શ્વસન 100% અજારક છે થાય નહીં, પણ આપણામાં શ્વસન પાર્શિયલી અંશતઃ અજારક થાય. ઉદાહરણ તરીકે આપણે કોઈ મહેનતનું કામ કરીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, આપણે કોઈ કારણસર ઇમરજન્સી છે, આપણી પાસે કોઈ એવું પ્રાણી છે ડરી નથી, કોઈ પણ કારણ આપણે દોડીએ છીએ, એમાં પ્રેક્ટિસ કરીએ છીએ, આપણે દોડીએ છીએ, આપણી પ્રેક્ટિસ નથી અને આપણે ચાલવા જઈએ છીએ, અંબાજીની યાત્રાએ ચાલવા જઈએ છીએ, તો એ વખતે તમે જે પ્રેક્ટિસ નથી, તમને ટેવ કે આદત નથી, એવું જે મહેનતનું કામ કરો છો, એ
કે તમે થોડીક વારમાં થાકી જવાનું. માનો કે તમે ચાલવા જાઓ છો તો આપણે આદત નથી, એટલે તમે થોડુંક ચાલશો 2, 3, 4, 5 કિલોમીટર, તમે તરત એવું કહેશો કે બસ હવે મારાથી નહીં ચલાય. અડધો દિવસ થાય તમે ચાલો 2, 10, 5, 15 કિલોમીટર જે પણ તમે ચાલ્યા હોય એને તમે બેસી પડશો. ઇવન તમારી ઈચ્છા છે, મનથી તમારી ઈચ્છા છે, છતાં પણ તમે ઈચ્છતા હોય છતાં પણ તમે ચાલી શકતા નથી. તમે શું કહેશો? બસ હવે નહીં ચલાય, થાકી ગયા, પગમાં ગોટલા ભરાઈ ગયા. ગોટલા ભરાઈ ગયા મતલબ પગનો પિંગલીવાળો ભાગ થોડો ફૂલી જાય છે, અને એમ કહી જો પગમાં સોજા આવી ગયા, ગોટલા ચડી ગયા, હવે આરામ કરવો પડશે. એનું કારણ શું છે કે આપણે જ્યારે ચાલીએ છીએ, દોડીએ છીએ, મહેનતનું કામ કરીએ છીએ, ત્યારે આપણા શરીરના, માનો કે પગની વાત કરીએ છીએ, એ સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળતો નથી એવું બોલતો નથી, પૂરેપૂરો મળતો નથી. કારણ કે આપણે જ્યારે દોડીએ, મહેનતનું કામ ચાલીએ, તો જે ઝડપે આપણે અંગ પાસે કામ લઈએ છીએ એ પગના સ્નાયુઓને ઓક્સિજન તો મળે, પણ એ હવે વધારે વેગથી કામ કરે છે, ઝડપથી કામ કરે છે, તો એને ઓક્સિજન પણ સામે ઝડપથી મળવો જોઈએ, એ મળે નહીં. એટલે બધા સ્નાયુઓને પૂરતું વધુ ના મળે, અમુક સ્નાયુઓને મળે. પગમાં જેટલા સ્નાયુઓ છે એમાંથી અમુકને મળે. માનો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ અડધાને મળે, અડધાને ના મળે. જે સ્નાયુઓને ઓક્સિજન મળે છે એ શ્વસન જારક કરે છે, એમાં એ પ્રક્રિયાઓ નહીં થાય. ગ્લાયકોલ એસિડના અંતે ઉત્પન્ન થયેલા પાયરુવિક એસિડના બંને અણુઓ જતા રહે કણાવસૂત્રમાં, પણ ટૂંકમાં એમાં એ સ્નાયુમાં લેક્ટિક એસિડ છે નહીં ઉત્પન્ન થાય. પણ એ સ્નાયુની આસપાસ બીજા સ્નાયુઓ કે જેને ઓક્સિજન પૂરતો મળતો નથી, ઓક્સિજનનો ફ્લો, એટલે એમને ઓક્સિજન મળતો નથી, પણ એમને સંકોચન વિસ્તરણ તો કરવું જ પડે. આપણા ગાડીના 4 વ્હીલ્સ હોય, એમાં એકમાં પંચર પડે, 3થી ગાડી ચાલતી હોય, બીજું પંચર વળે, ફરે તો ખરું જ. કે જે કાર્યક્ષમતાએ ફરીને ગતિ આપવી જોઈએ એ ગતિ નહીં આપે, ગાડી ભારે થઈ જાય અને આપણને ખબર પડે પંચર પણ લાગે છે, આપણને એની ગતિમાં ફેરફાર, આપણી ગાડીમાં પંચર લાગે છે, એક વ્હીલમાં કે 2 વ્હીલમાં ગાડી ભારે ફરાય છે. પણ એ ફરે તો ખરી, એને કામ તો કરવું જ પડે, કારણ કે બાકીના 3 વ્હીલ ફરી રહ્યા છે, એને ઘસડાવવું તો પડે જ. એની જેમ આપણા જે સ્નાયુઓને ઓક્સિજન મળે છે એ સ્નાયુઓ જોડે જોડે જેને ઓક્સિજન નથી મળતો એ સ્નાયુ હલનચલનનું કામ તો કરે જ છે ઓક્સિજનની ગેરહાજરીમાં. તો એવા એ સ્નાયુઓમાં આ પ્રક્રિયાઓ થાય. આ પ્રક્રિયાઓ જે આપણે ખાઈએ છીએ, લોહીમાં ગ્લુકોઝ શોષાઈને તેને મળે છે, એ ગ્લુકોઝનું જેને O2 મળતો નથી એ સ્નાયુ પેશીના સ્નાયુ કોષો આ રીતે દહન કરે, એટલે કે એ સ્નાયુમાં લેક્ટિક એસિડ છે ઉત્પન્ન થાય, અને લેક્ટિક એસિડ પણ વધતું જાય. એ લેક્ટિક એસિડના કારણે પગમાં સોજો આવે છે. આપણે કહીએ ને ગોટલા ભરાઈ ગયા, એ પગ ભરાઈ ગયો છે એનું કારણ ત્યાં લેક્ટિક એસિડ જમા થાય છે. અને આ લેક્ટિક એસિડ એવો એસિડ છે કે જેની અંદર સ્નાયુનું સંકોચન વિસ્તરણ બંધ થઈ જાય, લોક થઈ જાય. આપણે આગળ ઉપર ભવિષ્યમાં શીખીશું કે જે સ્નાયુ છે એમાં સૂક્ષ્મ સ્નાયુ તંતુકો હોય, એનું નામ એક્ટિન અને માયોસિન. એમાં માયોસિનની ઉપર એક્ટિન તંતુકો છે એ સરખે, જેમ બહાણું આપણે ખોલીએ તો બીજાગ્ર કેમ સરખે, બહાણાની જે ફ્રેમ હોય એમાં જે બીજાગ્ર ફિક્સ રહે, બહાણામાં જોડાયેલો બીજાગ્ર આમ ફરતો હોય છે, બરાબર. એટલે એક બીજાગ્રનો પાર્ટ ફિક્સ રહે, બીજા બહાણામાં જોડાયેલો પાર્ટ છે બીજાગ્ર એના ઉપર ફરે. એ ચલિત હોય, મોબાઈલ હોય, પહેલો ઇનમોબાઈલ હોય, એ સ્થિર હોય ને પેલો અસ્થિર હોય. એ રીતે હલનચલન છે એ કરે. એવી રીતે આપણા શરીરમાં સ્નાયુની અંદર જે માયોસિન છે ફિક્સ, એને બે એક્ટિન છે આમ સરખે છે, એના કારણે સ્નાયુ તંતુ છે એમાં હલનચલન થાય. બાકી સ્નાયુ પેશીમાં એના કારણે અંગોમાં હલનચલન શક્ય બને. પણ લેક્ટિક એસિડના કારણે માયોસિન ને એક્ટિન લોક થઈ જાય, બ્લોક થઈ જાય કે લોક થઈ જાય, એ હલનચલન કરે જ નહીં. એટલે આપણી ઈચ્છા હોય તો આપણે ચાલી શકતા નથી, આપણી ઈચ્છા હોય તો આપણે અમુક હાથથી કામ કરી શકતા નથી. કારણ કે બહુ બોલ કરો, તમને આ જડબાના સ્નાયુ દુખે, તમારી ઈચ્છા હોય તો પણ હવે મારાથી નહીં બોલાય, નહીં હાથથી કામ કરાય, પગથી ચાલવાનું કામ થઈ શકશે નહીં, પેડલ મારવાનું કામ થઈ શકશે નહીં વગેરે. એનું કારણ એ સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ જમા થાય છે. તો આપણે હવે એવું કહી શકીએ ને કે થાકનું બીજું નામ લેક્ટિક એસિડ. શરીરનો કોઈ ભાગ કામ કરતા થાકે ને એનો મતલબ કે એને એ પ્રમાણમાં ઓક્સિજન ના મળે, એટલે અંગના સ્નાયુઓએ અંશતઃ શ્વસન અજારક કરી અને લેક્ટિક એસિડ ઉત્પન્ન કર્યો છે. અને ઉત્પન્ન થયેલ એ લેક્ટિક એસિડ એ સ્નાયુ પેશીમાં જમા થાય છે, એટલે એક્ટિન માયોસિન તંતુકો છે એ લોક થઈ જાય છે, અવરોધાય છે, સરકવાનું કામ બંધ કરે છે. એટલે પ્રાણીની ઈચ્છા હોવા છતાં પણ એ હલનચલન કરી શકતું નથી. એને આપણે થાકી ગયા કહીએ છીએ, થાકીને આમ
લોથપોથ થઈ ગયા, હવે આપણાથી કામ નહીં થયું કે એનું કારણ આ છે કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. એટલે આપણે પણ અંતતઃ શ્વસન અજારક કરી શકીએ છીએ, જેને આપણે જે ઉત્પન્ન થાય લેક્ટિક એસિડ થાક કહીએ છીએ. થાકનું બીજું નામ લેક્ટિક એસિડ. તમે આરામ કરો, તમને પૂરતો O2 શરીરમાં મળવા માંડે તો આખી પ્રક્રિયા રિવર્સિબલ છે પાછી. O2 મળે એટલે વળી લેક્ટિક એસિડ ફેરવાય પાયરુવેટ એસિડમાં અને એ દાખલ થઈ જાય પાછું કણસૂત્રમાં. એ રીતે આખી લેક્ટિક એસિડ દૂર થવાની પ્રક્રિયા પણ થાય. એટલે આપણને લેક્ટિક એસિડ દૂર થાય, સ્નાયુ સરકવાનું પોસિબલ થાય, પછી શક્ય બને વળી પછી આપણે કામ કરવા પણ સક્ષમ થઈ જઈએ. ટૂંકમાં પ્રાણીઓની અંદર લેક્ટિક એસિડ છે એ આવી રીતે કામ કરે છે. તો આવી રીતે પ્રાણીઓની અંદર કે વનસ્પતિની અંદર આવી રીતે શ્વસન અજારક છે થાય, શક્તિ અલ્પ ઉત્પન્ન થાય. આની અંદર આથવણ કે હોય તો કહેવાય, પણ રિયલ આથવણ છે વનસ્પતિમાં થાય છે એવું કહેવાય. તમને આનો કેટલાક પ્રશ્નો પૂછાય આવી રીતે કે વનસ્પતિમાં અજારક શ્વસન દરમિયાન 10 એટીપી ઉત્પન્ન થાય છે. વનસ્પતિ કોષોમાં અજારક શ્વસન દરમિયાન 10 એટીપી ઉત્પન્ન થાય છે. તો કેટલા ગ્લુકોઝ વપરાય હશે? તમને આવડે ને, હવે 2 એટીપી ઉત્પન્ન થાય તો 1 ગ્લુકોઝ વપરાય હોય, બરાબર? તો આને આપણે 10 કરવા માટે 5 વડે ગુણવું પડે. 10 એટીપી ઉત્પન્ન થાય તો 5 ગ્લુકોઝ વપરાય હોય, આને 5 વડે ગુણો, બરાબર? અથવા 10 ગ્લુકોઝમાંથી કેટલા એટીપી ઉત્પન્ન થાય તો 10 વડે ગુણી અને 10 વડે ગુણો, 10 × 20 એટીપી ઉત્પન્ન થાય. કોઈ ગુજકેટના જૂના પેપરમાં તમને જોવા મળશે આ 3 નિપજ પૂછે છે. ગ્લુકોઝના 10 અણુમાંથી કેટલા CO2, કેટલા ઇથાઇલ આલ્કોહોલ અને કેટલા એટીપી બને. બધા 10 વડે ગુણી નાખવાના, બરાબર? બધા બે જ છે એટલે 20 CO2, 20 ઇથાઇલ આલ્કોહોલ અને 20 એટીપી બને 10 ગ્લુકોઝમાંથી. અથવા તમને 22 વર્ષે ઓળખી પૂછે, હવે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા એવું કે 10 CO2, 10 ઇથાઇલ આલ્કોહોલ અને 10 એટીપી ઉત્પન્ન થાય છે. તો એ ઉત્પન્ન કરવા વનસ્પતિ કોષમાં શ્વસન અજારક થાય દરમિયાન કેટલા ગ્લુકોઝ વપરાયા હશે? તો 5. કારણ કે 10 કરવા માટે 5 વડે ગુણવું પડે, આને 5 વડે ગુણીએ તો 5 ગ્લુકોઝમાંથી 10 અણુ ઉત્પન્ન થાય. બરાબર? તમને હવે આવડી રીતે અહીંયા પણ પ્રાણીમાં તમને ખ્યાલ આવે છે 1 ગ્લુકોઝ અણુ અને 2 લેક્ટિક એસિડ અણુ અને 2 એટીપી અણુ. જે રીતે તમને પૂછાય એ તમારા સમીકરણ હોય એટલે એ પ્રમાણે ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો રહે. તો હવે તમને શ્વસન અજારક છે એની વાત ખ્યાલ આવે. આ તો આપણે સમજ્યા કે જો ઓક્સિજન ના હોય તો ગ્લુકોઝ દહન પામી વનસ્પતિમાં ફેરવાય ઇથાઇલ આલ્કોહોલમાં, CO2માં. મિનરલ આપણને 2 એટીપી મળે. CO2 તો ઉડી જાય, ઇથાઇલ આલ્કોહોલ છે એ પણ રિવર્સિબલ છે, વળી O2 મળે, થાક કરે એટલે આપણને મળે, કાં તો પછી વપરાશ પામી જાય. અને પ્રાણીમાં કે O2 ના હોય તો ગ્લુકોઝ દહન પામી છેવટે ફેરવાય લેક્ટિક એસિડમાં, બરાબર? આ રીતે પ્રક્રિયા થાય. પણ જો ઓક્સિજન હોય તો આ પાયરુવેટ એસિડ છે એ આ રીતે પ્રાણી હોય કે વનસ્પતિ પ્રક્રિયા નહીં પામે, એમાં પ્રક્રિયા સેમ થાય. એટલે શ્વસન જારક થાય ને એ પ્રક્રિયા પ્રાણી કે વનસ્પતિ બંને સરખી જ હોય, ખાલી અજારકનો આટલો ભાગ છે પ્રાણી વનસ્પતિમાં અલગ હોય. આ તો સેમ છે. અહીંથી જો O2 હાજર છે તો એ બંને પાયરુવેટ એસિડના અણુઓ દાખલ થઈ જશે કણસૂત્રની અંદર. એને એટલા માટે કહેવાય જારક શ્વસન, બરાબર? એનો મતલબ કે શ્વસન જારક થાય કે અજારક થાય આટલું તો કોમન છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ગ્લાયકોલિસિસ છે એ જારક શ્વસનનો અજારક તબક્કો છે. ખ્યાલ આવે છે? માનો કે આમ થાય છે શ્વસન જારક, તોય એની અંદર ગ્લાયકોલિસિસ થાય છે, શ્વસન આમ થાય છે પ્રાણીમાં કે વનસ્પતિમાં આવી રીતે. તો એમાંય ગ્લાયકોલિસિસ કોમન છે. માનો કે શ્વસન અજારક થાય તો O2ની જરૂર નહીં, તો એમાં ગ્લાયકોલિસિસ થાય જ છે. એના માટે ગ્લાયકોલિસિસ કરવા માટે O2ની જરૂર પડતી નથી. અને O2 નથી એટલે તો ઉત્પન્ન થયેલા બંને પાયરુવેટ એસિડના અણુઓ છે એ પ્રાણી કે વનસ્પતિ પ્રમાણે લેક્ટિક એસિડ કે ઇથાઇલ આલ્કોહોલમાં ફેરવાઈ જાય છે. અને માનવ શ્વસન જારક થાય છે તો આટલું થવાનું જ છે. એટલે આ જે ગ્લાયકોલિસિસ છે એને આપણે કહીએ જારક શ્વસનનો અજારક તબક્કો અથવા તો અજારક શ્વસનનો અજારક તબક્કો. એ તો કહેવાય અજારક શ્વસનનો અજારક તબક્કો તો કહેવાય, પણ જારક શ્વસનનો પણ એ અજારક તબક્કો જ રહે. કારણ કે એ ગ્લાયકોલિસિસ O2 હોય તોય થાય, O2 ના હોય તો પણ થાય. O2 હોય એના કરતાં O2 ના હોય ને તો વધારે સારી રીતે થાય. આપણે જેમ શીખ્યા હતા ને કે અંધકાર પ્રક્રિયા છે હરિતકણના સ્ટ્રમોમાંથી એ પ્રકાશની હાજરીમાં થાય અને પ્રકાશની ગેરહાજરીમાં થાય. પ્રકાશની હાજરીમાં થાય એના કરતાં ગેરહાજરીમાં વધારે
સારી જ થાય. એટલા માટે આપણે એક વાક્ય સમજાવેલું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ સતત તડકો હોય ને, સતત તાપ પડતો હોય, એના કરતાં ઘડીક તાપ પડે અને ઘડીક વાતાવરણ થઈ જાય વાદળછાયું, સૂર્ય છે વાદળામાં છુપાઈ જાય, વળી પછી વાદળા ખુલે, વળી તડકો પડે, ડાયરેક્ટ સનલાઇટ આવે છે, તડકો પડે, વળી પછી વાદળ છવાઈ જાય. એ વાતાવરણ શ્રેષ્ઠ કહેવાય સારામાં સારો પાક થવા માટે. કારણ કે જે વાદળછાયું વાતાવરણનો મતલબ કે અંધકાર જેવું થાય છે, એટલે અંધકાર પ્રક્રિયા પ્રકાશની હાજરી કરતાં ગેરહાજરીમાં ઝડપી થાય છે. પણ હાજરી થાય ખરી. અહીંયા પણ એવું છે કે ગ્લાયકોલિસિસની ક્રિયા છે એ O2ની હાજરીમાં થાય અને ગેરહાજરીમાં થાય, પણ O2ની હાજરી કરતાં ગેરહાજરીમાં વધારે કાર્યક્ષમતા થાય, સારી થાય. પણ ટૂંકમાં એ O2ની હાજરી હોય તો એ પ્રક્રિયા થાય તો છે જ, એને એની હાજરી ફરક પડતો નથી. ઓક્સિજનનો ઉપયોગ આ ગ્લાયકોલિસિસ ક્રિયામાં થતો નથી. માટે ગ્લાયકોલિસિસને આપણે કહીએ છીએ જારક શ્વસનનો અજારક તબક્કો. એટલે હવે જો શ્વસન એટલે કે જારક થાય, એટલે કે સ્નાયુઓને પૂરતો O2 મળે છે, સજીવને પૂરતો ઓક્સિજન મળે છે, તો હવે એ કણાસૂત્રમાં દાખલ થઈ જાય. આપણે સમજાવવા માટે બોલીએ છીએ કણાસૂત્ર ઉપર હવે એક બોર્ડ માં લખેલું હોય, નો એડમિશન વિધાઉટ ઓક્સિજન ફોર પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ માટે ઓક્સિજન વગર એન્ટ્રી નથી. જો ઓક્સિજન ના હોય તો પાયરુવિક એસિડ છે ગ્લાયકોલિસિસના અંતે ઉત્પન્ન થયેલા એ કણાસૂત્રમાં એન્ટર થઈ શકે નહીં. ત્યાં મેં કીધું એમ સૂચના છે કે પાયરુવિક એસિડ ઓક્સિજન સાથે જ તે અંદર આવી શકશે. જેમ તમારે ત્યાં જો ટિકિટ જોઈએ, હોલ ટિકિટ જોઈએ, પ્રવેશ કાર્ડ જોઈએ, એન્ટ્રી પાસ જોઈએ, તો તમને અંદર દાખલ થવાનો, એન્ટ્રી પાસ તમને દાખલ થવા ના મળે. તો પાયરુવિક એસિડ માટે ઓક્સિજન એ એન્ટ્રી પાસ છે, કણાસૂત્રમાં એન્ટ્રી કરવા માટેનો પાસ છે. એટલે ઓક્સિજન હોય તો પાયરુવિક એસિડના અણુઓ સહિત પણ રાહ જોયા વગર ઓક્સિજન સાથે દાખલ થઈ જશે કણાસૂત્રમાં. પણ આપણે કીધું ત્યાં જે ક્રિયા થાય એને કહેવાય જારક શ્વસનનો જારક તબક્કો. એ હાન્સ ક્રેબ નામના સાયન્ટિસ્ટે પ્રત્યે શોધી છે, અને પ્રત્યે ચક્રીય પ્રક્રિયા છે. ટૂંકમાં આપણે કહીએ છીએ હાન્સ ક્રેબ ચક્ર અથવા ક્રેબ ચક્ર, જે એક્ઝેક્ટ કણાસૂત્રના આધારકમાં થાય. હવે એ આધારકની જે પ્રક્રિયા છે, ચક્રીય પ્રક્રિયા, એ કેવી થાય છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. આજે રાખીએ છીએ, આગળ આપણે બીજી પ્રક્રિયા શીખીએ. ક્રેબ ચક્ર પહેલાં સરસ નોટમાં ઉતારી લો અને એના વિશે થોડું ઘણું જે કંઈ સમજવાનું છે ચોપડીમાં મેટર વાંચીને સમજી તૈયાર કરો. આપણે અહીંયા ટકે છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રેબ ચક્રની વાત છે કરીશું.